નમસ્કાર. ગુજરાત પોસ્ટના ભવિષ્યલક્ષી કાર્યક્રમ ભાવિ દર્શનમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકર. સૌપ્રથમ તો તમામ દર્શક મિત્રોને હોળીના પર્વની હાર્દિક શુભકામના. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં અમે આપને જણાવીએ છીએ દૈનિક પંચાંગ, દિન વિશેષ અને સાથે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે વિશે તમામ માહિતી. સાથે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા, પોતાની સમસ્યા જણાવી હતી, તે તમામ દર્શક મિત્રોને આજે તેમની સમસ્યાનું નિરાકરણ પણ આ જ કાર્યક્રમના અંતમાં મળી જશે. આ તમામ વિગતો સાથે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષાચાર્ય આશુતોષજી. આશુતોષજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી, જય ભવાની. બિલકુલ, કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. સૌપ્રથમ દર્શક મિત્રોને આજના પંચાંગ વિશે માહિતી આપશો. જી બિલકુલ. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે. મિત્ર, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરીએ છીએ. તો આજે જાણીએ, આજે તારીખ થઈ રહી 24 માર્ચ 2024. આજનો વાર એટલે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે ફાગણ સુદ 14 સવારે 9 કલાક અને 54 સુધી રહેશે. ત્યારબાદ પૂર્ણિમા તિથિ લાગુ પડશે. આજના નક્ષત્રની વાત કરીએ તો આજે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે, સવારે 7 કલાક ને 33 સુધી. ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર લાગુ પડે છે. આજનો યોગ એટલે ગંડ યોગ. આજના કરણની વાત કરતા જે વિષ્ટિ એટલે ભદ્રા આજે કરણ લાગી રહ્યો છે. આજની રાશિ એટલે સિંહ રાશિ, જે બપોરે 2 કલાક ને 19 સુધી રહેશે. અર્થાત જે બાળકનું અવતરણ બપોરે 2 ને 19 સુધી થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે. જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કન્યા રહેશે, જેના વર્ણના અક્ષરો થશે પ, ઠ અને અણ. આ છે આજનું પંચાંગ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આ છે આજનું પંચાંગ અને હવે આપણે જાણીશું આજના શુભ અશુભ મુહૂર્તો વિશે, દિન વિશેષ વિશે માહિતી આપશો. જી બિલકુલ. આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની જો વાત કરીએ તો શુભ મુહૂર્તમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક ને 21 થી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 10 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક ને 48 થી બપોરે 3 કલાક અને 37 સુધી રહેશે. જ્યારે રાહુકાલ સાંજે 5 કલાક ને 20 થી લઈ 6 કલાક ને 51 સુધી રહેશે. આ ઉપરાંત આજે હુતાસની પૂર્ણિમા એટલે આજે હોળી પ્રગટાવવાનો દિવસ સાથે આજે વ્રતની પૂનમ પણ છે. જે લોકો વ્રત કરતા હોય પૂર્ણિમાનું, એના માટે આજનો દિવસ છે. તમામ દર્શકોને હોળીની શુભકામનાઓ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજનું પંચાંગ અને દિન વિશેષ અમે આપને જણાવી દીધું અને હવે શરૂઆત કરીએ તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, તમામ રાશિના જાતકો માટે આજનો ઉપાય અને મહામંત્ર વિશે આપને જણાવવાનો. સૌપ્રથમ રાશિ ચક્રમાં પ્રથમ રાશિ છે મેષ રાશિ. તો મહારાજ, મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે જણાવશો. જી બિલકુલ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે ધન લાભ થાય એવા ગ્રહમાન બની રહ્યા છે. વ્યાપારમાં આજે સફળતા મળવાની પણ સ્થિતિ જોવા મળી શકે એમ છે. પરિવારમાં આજે આનંદનું વાતાવરણ બની રહેશે એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. તો આજે સ્ત્રીઓ દ્વારા વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે છે. તો એકંદરે આજનો દિવસ આપના માટે શ્રેષ્ઠ મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. શું કરીએ તો વિશેષ લાભની પ્રાપ્તિ મળે? તો આજે કુળદેવી માતાની, શ્રી કુળદેવી તમારા જે કુળદેવી છે એની પૂજા અર્ચના કરવી, જેનાથી લાભની સ્થિતિ જોવા મળશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આછો ગુલાબી રંગ આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો કોઈ પણ રીતે આપ આછા ગુલાબી રંગનો ઉપયોગ કરો છો તો આપના માટે આજનો દિવસ મંગલપ્રદ રહેશે. વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થઈ શકે. આજે આપે શિવ પંચાક્ષર મંત્રના જાપ આપના માટે મંગલકારી છે. ઓમ નમઃ શિવાય. તો યથાસંભવ આ મંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણપ્રદ રહેશે. જી બિલકુલ. તો મેષ રાશિના જાતકો માટે આજનું રાશિફળ જાણ્યું. આગળની રાશિ છે વૃષભ રાશિ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે જણાવશો. જી બિલકુલ. વૃષભ રાશિ રાશિચક્રની બીજા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે બધા જ કામમાં મિત્રોનો સહકાર મળી રહે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. આજે વ્યાપારિક સંબંધો પણ સુધરી શકે છે. તો સાથે આજે ધન લાભ અને ધર્મ લાભ પણ આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે ખાસ કરીને આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવાની જરૂર રહેશે. આરોગ્ય સાચવવું આજે આપના માટે જરૂરી સાબિત થશે. એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ બની રહ્યો છે.
વાત કરી ઉપાયની કે જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે, તો આજે શિવલિંગ ઉપર મગ ચડાવવા આપના માટે મંગલપ્રદ ઉપાય સાબિત થશે. એક મુઠ્ઠી મગ આપ શિવલિંગ ઉપર ચડાવી શકો છો, આપના માટે કલ્યાણકારી રહેશે. વાત કરી શુભ રંગની, તો આજે વૃષભ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે. આ રંગનો પ્રયોગ કોઈ પણ રીતે કરી શકાય. જાણીએ મહામંત્ર કે જેનો જાપ જપવો આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થશે. એ મંત્ર છે ઓમ રામ રામાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપના માટે કલ્યાણપ્રદ રહેશે. જી બિલકુલ. તો આ હતું વૃષભ રાશિના જાતકો માટે આજનું રાશિફળ. આગળની રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનું રાશિફળ, આજનો ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો. જે બિલકુલ મિથુન રાશિ, રાશિ ચક્રમાં ત્રીજા ક્રમાંકમાં આવતી આ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે કોઈના ઉપર પણ કોઈ પણ વ્યક્તિ પર આજે આંધળો વિશ્વાસ ન કરવો એ આપના માટે હિતાવહ સાબિત થશે. સંતાનોની બાબતે થોડીક બેચેની આજે અવશ્ય રહ્યા કરી શકે એમ છે. આજે ધનહાનિ થાય, નાણાંની લેવડ દેવડમાં સાવધાની રાખવી પડશે, કારણ કે આજે ધનહાનિના યોગો બની રહ્યા છે. આજે મૂંઝવણનો અનુભવ થઈ, કોઈ નિર્ણય લેવામાં આપ મૂંઝવણનો અનુભવ કરી શકો એમ છો. તો એકંદરે દિવસ આપના માટે આજે થોડોક પીડાકરક જોવા મળી રહ્યો છે, થોડોક સામાન્ય છે. ઉપાય કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે. કયો ઉપાય કરીશું? તો આજે પક્ષીઓને ચણ નાખવું એ આપના માટે મંગલપ્રદ ઉપાય સાબિત થશે. સાથે જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ લીલો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે. અને હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનું કાર્ય સરળતાથી આજે સિદ્ધ થઈ શકે. મંત્ર છે ઓમ હરિપ્રિયાય નમઃ. આજે યથાસંભવ આ મહામંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. જી બિલકુલ. રાશિચક્રમાં આગળની રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે, આજનો ઉપાય, મહામંત્ર અને શુભ રંગ વિશે જણાવશો. જી બિલકુલ. કર્ક રાશિ રાશિચક્રની ચોથા ક્રમાંકમાં આવવાવાળી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે વાણી વ્યવહાર સાવચેતીપૂર્વક કરો, એટલે બોલચાલના શબ્દોમાં થોડીક મર્યાદા જાળવી આપના માટે લાભપ્રદ રહેશે. કામકાજની સફળતા માટે કોઈની મદદની આજે આપને આવશ્યકતા પડશે. નાણાકીય વ્યવહારમાં આજે ઉતાવળ ન કરવી એ આપના માટે શુભ સાબિત થઈ શકે છે. પરિવારમાં વડીલોનું સન્માન જાળવવું એ ખૂબ આવશ્યક સાબિત થશે. એકંદર દિવસ આપના માટે મધ્યમ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરી ઉપાયની કે જે કરવાથી આપનો દિવસ સરળતાથી આગળ વધી શકે, તો આજે દૂધમાં સાકર ભેળવી અને એનું સેવન કરવું આપના માટે મંગલપ્રદ સાબિત થશે. જાણીએ શુભ રંગ. આજે કર્ક રાશિના જાતકો માટે સિલ્વર એટલે રૂપેરી રંગ આપના માટે મંગલકારી સાબિત થશે. તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકો, જે આપના માટે હિતાવ રહેશે. વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણપ્રદ રહે, ભગવાન શિવની કૃપા બની રહે. ઓમ મહેશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ આપણે યથાસંભવ કરો, આપના માટે કલ્યાણપ્રદ રહેશે. જી બિલકુલ. તો આ હતું કર્ક રાશિના જાતકો માટે આજનું રાશિફળ. આગળની રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનું રાશિફળ, આજનો ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો. સિંહ રાશિ રાશિચક્રની પાંચમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યાપાર દ્વારા ધન લાભ વિશેષ પ્રમાણમાં મળે એવા યોગો બની રહ્યા છે. તો તીર્થયાત્રા કે મુસાફરી પણ આજે આપ કરી શકો એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. આજે મનોકામના જે છે આપની પરિપૂર્ણ થતી જોવા મળી શકે. પણ આજે એક વસ્તુ કરવાની છે, ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું આપના માટે મંગલકારી છે. જાણીએ ઉપાય. કયો ઉપાય કરવો આપના માટે લાભપ્રદ રહેશે? તો આજે કેસરનું દાન કરવું આપના માટે મંગલપ્રદ સાબિત થશે. કેસરનું દાન કરવાથી જ દિવસ સકારાત્મક બનશે. વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે નારંગી રંગ શુભ મંગલપ્રદ છે. તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીશું મહામંત્રની કે જેના જાપ થકી આપનો દિવસ કલ્યાણકારી બની શકે. એ મંત્ર છે ઓમ રઘુનાથાય નમઃ. ઓમ રઘુનાથાય નમઃ. આ મંત્રનો જાપ આજે આપના માટે શુભ અને મંગલપ્રદ છે. તો યથાસંભવ આ મંત્રનો જાપ આપણે કરવા જોઈએ. જી બિલકુલ. રાશિચક્રમાં આગળની રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે જણાવશો. જી બિલકુલ. કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠા ક્રમાંકમાં વાળી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે માન સન્માનમાં વધારો થતો જોવા મળી શકે છે.
આપની યોજનાઓ આજે સફળ થતી પણ જોવા મળશે. પત્નીનો સહકાર આજ તમને તમારા કાર્યોમાં મળે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. તો સાથે મિત્રોની સહકારથી, મિત્રોના સહકાર સહાયથી આપનું જે અટકેલું કાર્ય હોય એ પાર પડી શકે એમ છે. તો એકંદરે દિવસ આપના માટે આજે ખૂબ શુભ અને મંગલપ્રદ છે. તમામ લોકોનો સહકાર આજે આપને પ્રાપ્ત થાય એમ છે. વાત કરીએ ઉપાયની, તો આજે ફળનું દાન કરવું, ફ્રૂટ્સનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જાણીએ શુભ રંગ. આજે કન્યા રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ અને મંગલકારી છે. તો કોઈ પણ રીતે આજે આપણે વાદળી રંગનો પ્રયોગ કરો, આપના માટે કલ્યાણકારી રહેવાનો છે. અને વાત કરીશું મહામંત્રની, જેનો જાપ આપના માટે કલ્યાણપ્રદ છે. એ છે ભગવાન દત્તનો મંત્ર ઓમ દ્રામ નમઃ. આ મંત્રના યથાસંભવ જાપ કરવાથી આપના કાર્યોમાં સરળતા અને સહજતા છે, માર્ગદર્શન કુદરતી રીતે પ્રાપ્ત થતું રહેશે. જી બિલકુલ. કન્યા રાશિ બાદ રાશિ ચક્રમાં આગળની રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, રાશિફળ શું કહેવાયું છે, મહામંત્ર, શુભ રંગ અને ઉપાય વિશે જણાવશો. જી બિલકુલ. તુલા રાશિ રાશિચક્રના 7મા ક્રમમાં વાળી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે દરેક કાર્યમાં આપણે સાવધાની રાખવાની આવશ્યકતા બની રહી છે. આજે ખોટા ખર્ચથી બચવા માટે પ્રયત્ન કરવો જોઈએ. વડીલોની સલાહ અવશ્ય લેવી, જેથી આપનું કાર્ય સરળતાથી થઈ શકે. આજે વિરોધીઓ પ્રબળ થતા જોવા મળશે. તો એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. ઉપાય લાભ આપી શકે. તો આજે કયો ઉપાય કરવો? આજે અત્તરવાળા જળથી સ્નાન કરવું આપના માટે મંગલપ્રદ સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે તુલા રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ છે. તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ સાબિત થશે. તો યથાસંભવ સોનેરી રંગનો જ પ્રયોગ કરો, હિતકાર સાબિત થશે. અને વાત કરીશું મહામંત્રની કે જેના જાપ થકી આપના કાર્યમાં સરળતા આવી શકે. મંત્ર છે ઓમ ધનદાય નમઃ. આ મહામંત્રના યથાસંભવ જાપ કરવાથી મહાલક્ષ્મીની કૃપા આજ આપની પર બની રહેશે. જી બિલકુલ. રાશિ ચક્રમાં આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનું રાશિફળ, આજનો ઉપાય, મહામંત્ર વિશે જણાવશો. જી બિલકુલ. વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજે ભય નિવૃત્ત થઈ શકે છે. કોઈ ભય ચાલતો, કોઈ વસ્તુનો ડર લાગતો, આજે ડરમાંથી બહાર નીકળાશે. દાંપત્ય જીવનમાં આજે આનંદનું વાતાવરણ બની રહે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. માથામાં દુખાવો અને પિત્ત વિકાર એટલે ગેસ એસિડિટીની સમસ્યા આજે સંભવી શકે છે. આજે મિતાહાર રહેવું લાભપ્રદ સાબિત થઈ શકે. સામાન્ય આહાર શરીરને જરૂર છે એ પ્રમાણે થોડોક જ આહાર ગ્રહણ કરો, આપના માટે શુભ રહેશે. એકંદરે દિવસ આપના માટે મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાયની, તો આજે શિવાલયમાં દર્શન કરવા આપના માટે મંગલકારી સાબિત થશે. જાણીએ શુભ રંગ. તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે રાતો રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો છો તો આપનો દિવસ વધારે શુભ સાબિત થશે. અને વાત કરીશું મંત્ર. કયો મંત્ર છે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે? તો આજે નારાયણનો મંત્ર જાપ કરો આપના માટે મંગલપ્રદ રહેશે. ઓમ વિષ્ણવે નમઃ. આ મંત્રનો જાપ આપના માટે સર્વથા આજે શુભપ્રદ સાબિત થશે. જી બિલકુલ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનું રાશિફળ જાણ્યું. રાશિ ચક્રમાં આગળની રાશિ છે ધન રાશિ. ધન રાશિના જાતકો માટે આજનું રાશિફળ, ઉપાય, શુભ રંગ અને મહામંત્ર વિશે દર્શક મિત્રોને જણાવશો. જી બિલકુલ. ધન રાશિ રાશિચક્રમાં 9મા ક્રમાંકમાં આવવાવાળી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે સમયનો સદુપયોગ કરવાથી તમને આજે ફાયદો થતો જોવા મળી શકશે. આજે પ્રિયજનની મુલાકાત થવાના પણ ગ્રહમાન બની રહ્યા છે. તમારા ઘરનું વાતાવરણ આજે ખુશનુમા એટલે આનંદિત બની રહેશે એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. મિત્રોની મુલાકાતથી આજે આનંદમાં વધારો થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. તો એકંદર દિવસ આજે આનંદ અને ઉત્સાહવાળો જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની, તો આજે ગરીબોને ભોજન દાન કરવું ખૂબ મંગલપ્રદ સાબિત થશે. તો સાથે જાણીએ શુભ રંગ. આજે ધન રાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે. તો કોઈ પણ રીતે આજે આપણે પીળા રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે. તો યથાસંભવ આજે કોઈ પણ રીતે પીળા રંગની પ્રયોગ કરી શકીએ.
હવે જાણીએ મહામંત્ર કે જેના જાપ કરવાથી લાભની સ્થિતિ જોવા મળે. મંત્ર છે ઓમ નાગેશ્વરાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ આપના માટે શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક સાબિત રહેશે, તો યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી બિલકુલ. ધન રાશિ બાદ આગળની રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે જણાવશો. મકર રાશિ રાશિ ચક્રમાં 10મા ક્રમાંકમાં આવાળી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. તમારા જીવન સાથીને કોઈ મોટી સફળતા મળવામાં આજે પ્રાપ્ત થશે. તો સાથે આજે મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેવાનો છે. આજે વૃદ્ધોનું સ્વાસ્થ્ય થોડુંક બગડી શકે એવી પણ ગ્રહ સ્થિતિ છે. એકંદરે દિવસ મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે દુર્ગા માતાજીને સિંદૂર અર્પણ કરવું આજે મંગલપ્રદ ઉપાય સાબિત થશે. ભગવતી દુર્ગા, માં પાર્વતી, અંબિકાના કોઈ પણ સ્વરૂપને આજે આયુધ ધારિણી હોય એને સિંદૂર ચડાવવું લાભકારી છે. વાત કરી શુભ રંગ, તો આજે મકર રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ અને મંગલપ્રદ છે. તો આજે વાદળી રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીશું મંત્ર, જે મંત્રનો જાપ આપના માટે આજે લાભકર સાબિત થવાનો છે. મંત્ર છે ઓમ હરિશંકરાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ યથાસંભવ કરવા આપના માટે હિતકર સાબિત રહેશે. જી બિલકુલ. રાશિચક્રમાં આગળની રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનું રાશિફળ, આજનો ઉપાય, શુભ રંગ અને મહામંત્ર વિશે જણાવશો. કુંભ રાશિ રાશિ ચક્રની 11મા ક્રમાંકમાં વાળી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ગ, સ, શ અને શ. આવા જાતકો માટે આજે આનંદમાં વધારો થાય એવા ગ્રહમાન છે. તો સાથે સુખ સુવિધાના સાધનની પ્રાપ્તિ થઈ શકે છે. આજે દાંપત્યનું સુખ મળે, પતિ પત્નીની વચ્ચે આજે સુમેળ સધાતો જોવા મળી શકે. મહિલાઓનો સાથ સહકાર પણ આજે આપને મળી રહે એવા ગ્રહમાન બની રહ્યા છે. એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ છે. વિશેષ ઉપાય જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે, તો આજે દેવાલયમાં સેવા આપવી, કોઈ પણ મંદિરમાં આજે સેવા આપવી, ધનની સેવા કે શરીર દ્વારા સેવા કરવી આજે લાભપ્રદ સાબિત થશે. વાત કરી શુભ રંગની, તો આજે કુંભ રાશિના જાતકો માટે શ્યામ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે આજે મંગલપ્રદ સાબિત રહેવાનો છે. અને હવે વાત કરીશું મંત્ર જાપ કે જે જાપ કરવાથી આપનો દિવસ વધારે મંગલપ્રદ બને. એ મંત્ર છે ઓમ નરનારાયણાય નમઃ. ઓમ નરનારાયણાય નમઃ. આ મહામંત્રના જાપ આજે યથાસંભવ કરવા ઓછામાં ઓછી એક માળા આજે આપના માટે લાભપ્રદ સાબિત થશે. વિશેષ જેટલા કરવા કરી શકાશે. જી બિલકુલ. રાશિચક્રની છેલ્લી અને અંતિમ રાશિ છે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે જણાવશો. મીન રાશિ રાશિચક્રની 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે વૈવાહિક જીવનમાં સામાન્યતા જોવા મળી રહેશે, એટલે બરાબર બની રહેશે સ્થિતિ. ભાગીદારીમાં, કામમાં, નાણાકીય બાબતે થોડોક મતભેદ થવાની સંભાવનાઓ બની શકે છે. આજે ખોટા ખર્ચથી બચવું આપના માટે શુભ સાબિત થઈ શકે. સ્વાભિમાન આજે આપનું પોતાનું જાળવી રાખવું એ આપના માટે ખૂબ મંગલકારી સાબિત થશે. તો એકંદરે જોઈએ તો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની, જે ઉપાય કરવાથી આપને લાભની સ્થિતિ જોવા મળી શકે. આજે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે. વાત કરીએ શુભ રંગની, તો મીન રાશિના જાતકો માટે આજે ઘેરો પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ રહેશે. અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવો કલ્યાણપ્રદ છે. એ છે શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે અમે આપને જણાવ્યું. તમામ રાશિના જાતકો માટે આજનું રાશિફળ, ઉપાય, શુભ રંગ અને મહામંત્ર આપને જણાવ્યો. આશા રાખીએ કે તેનાથી ચોક્કસથી આપને ફાયદો થશે.
સાથે આપને કોઈ પણ સમસ્યા હોય અને તે સમસ્યાનું નિરાકરણ જો આપ ઈચ્છતા હો તો ટીવી સ્ક્રીન પર આપ નંબર જોઈ શકો છો અને તેના પર સંપર્ક કરી આપ પોતાની સમસ્યા જણાવી શકો છો. આપની સમસ્યાનું નિરાકરણ આવતીકાલે આ જ કાર્યક્રમના અંતમાં આપને મળી જશે. અને હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા, પોતાની સમસ્યા જણાવી હતી, તે તમામ દર્શક મિત્રોને સમસ્યાનું નિરાકરણ આપવાનું. જી મહારાજ. જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા મનોજભાઈ, એમનો પ્રશ્ન છે નોકરી ધંધામાં સફળતા ક્યારે મળશે? મનોજભાઈ, આપની કુંડલીમાં વર્તમાનમાં રાહુની દશા ચાલી રહી છે અને કેન્દ્રમાં મંગળ વિરાજમાન છે, જે મંગળ યોગકારક પણ છે. આપને કેન્દ્ર અને ત્રિકોણનો સ્વામી છે. આપ મંગળનું રત્ન ધારણ કરો, એ આપના માટે મંગલકારી સાબિત રહેશે. સાથે ગણેશ ઉપાસના કરવી લાભકારી રહેશે. અને આજે હોળી છે તો આજના દિવસે એક કામ સાથે અવશ્ય કરી શકો. 11 સોપારી અને 3 ગોમતી ચક્ર પોતાના માથા ઉપરથી વારી અને પ્રજ્વલિત અગ્નિમાં પધરાવી દેજો, લાભ અવશ્ય જોવા મળશે. બીજા કોલર છે પ્રવીણભાઈ, એમનો પ્રશ્ન છે મુંબઈનું ઘર વેચી સુરતમાં સ્થાયી થવું છે, શું કરવું? પ્રવીણભાઈ, વર્તમાનમાં બુધની મહાદશા ચાલે છે અને બુધની સાથે કેતુનો યોગ બની રહ્યો છે કેન્દ્રમાં. ચોથે આ યોગ બનતો હોવાના ચોથું સ્થાન કુંડલીમાં એ મકાન સુખ સુવિધાનું છે. તો વર્તમાનમાં ઉતાવળે કોઈ નિર્ણય ન લેવો એ આપના માટે શુભ સાબિત થાય. 2025ના મે મહિના પછી આપ વિચાર કરી શકો તો વધારે શુભ છે પ્રોપર્ટી વેચવા માટે. પણ આજના દિવસે એક ઉપાય કરો, એ આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે છે. એક લીલું નારિયેળ ભગવાન શિવના મંદિરમાં સાયંકાલે અર્પણ કરવું અને એક સૂકું નારિયેળ ઘરમાં ફેરવી અને હોલિકામાં પધરાવી દેવું, જે આપના માટે લાભપ્રદ સાબિત થશે. બીજા કોલર છે કિશનભાઈ, એમનો પ્રશ્ન છે યુએસએમાં પોતાનું મકાન ક્યારે લઈ શકાશે? કિશનભાઈ, 20 ઓગસ્ટ 2024 સુધી આપના માટે યોગો પ્રબળ નથી દેખાતા કુંડલીમાં, બાકી મકાનના શુભ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો ત્યારબાદ આપને મકાનની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. લક્ષ્મી આરાધના આપના માટે હિતાવ સાબિત થઈ શકે, પણ લક્ષ્મીજીની એકલા આરાધના કરવી મંગલપ્રદ રહેતી નથી. તો લક્ષ્મી નારાયણની પૂજા કરવાનો પ્રારંભ કરો, આપના માટે હિતાવ સાબિત થશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ શ્રીમ ઓમ, આ 2 મંત્રનો રોજ 11 માળા જાપ કરો, ટૂંક સમયમાં યોગો પ્રબળ બનશે. બીજા કોલર છે જ્યોત્સનાબેન, એમનો પ્રશ્ન છે ચિંતાઓ ખૂબ કર્યા કરે છે, જન્મ સમયની સ્થિતિ ખબર નથી. તો જન્મ તારીખ આધારે જોઈએ તો આપની જે 20 તારીખ છે જન્મની, એનો મૂલાંક 2 થયો અને ચંદ્ર ગ્રહ જે માનસિક સ્થિતિનો કારક છે એ એનો અધિપતિ છે. તો આપે શિવની ઉપાસના કરવી આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે. એક સરળ ઉપાય બતાવું. દર સોમવારે શિવલિંગ ઉપર દહીં ચડાવવું અને દરરોજ રાત્રે 1 લોટો પાણી લેવું, એમાં અડધી ચમચી દૂધ પધરાવી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવું. રોજ ન થાય તો દર પૂનમે કરવું. આ કરવાથી આપની મનસ્થિતિ અનુકૂળ બનશે. બીજા કોલર છે જીગરભાઈ, એમનો પ્રશ્ન છે શેર બજારમાં ક્યારે લાભ મળશે? જીગરભાઈ, હાલનો પીરિયડ સમય જે છે તમારા માટે સાનુકૂળ નથી, જે આ વર્ષના ડિસેમ્બર મહિના સુધી. ત્યારબાદ લાભની સ્થિતિ જોવા મળે છે, પણ કુબેર ભગવાનની આરાધના આપના માટે હિતાવ સાબિત થઈ શકે. ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતય ધનમ ધાન્યમ સમૃદ્ધિ મેદેહી દાપય સ્વાહા. જો આર્થિક સંકટો અત્યારે વર્તમાનમાં ચાલતા હોય તમારે, તો આજના દિવસે 11 ગોમતી ચક્ર અને ચપટી ચણોઠી તમારા માથા ઉપરથી ઉતારી અને પ્રજ્વલિત અગ્નિમાં પધરાવી દેજો, લાભની સ્થિતિ જોવા મળશે. બીજા કોલર છે દત્તુભાઈ, એમનો પ્રશ્ન જોબમાં પ્રમોશન ક્યારે આવશે? દત્તુભાઈ, આ વર્ષે પ્રમોશનના સરસ યોગો બની રહ્યા છે, કોઈ વિશેષ ઉપાયની આવશ્યકતા નથી, પણ શિવ આરાધના છતાં લાભકારી નીવડશે. બીજા કોલર છે પ્રીતિબેન, એમનો પ્રશ્ન છે ઘરમાં વારે ઘડીએ મધપૂડો થાય છે, કાઢવાથી પાપ લાગી જાય તો કરવું શું? વાસ્તુશાસ્ત્ર એમ કહે છે ઘરમાં મધપૂડો થવો વાસ્તુનો મોટો દોષ છે, એને કાઢી નાખવો એ શુભ કાર્ય છે. વાસ્તુ દોષ કરતા એ થોડું પાપ સહન કરી શકે, પાપ લાગવાની ભાવના રાખતી હોય તો નારાયણની આરાધના કરવી એ પાપમાંથી મુક્તિ આપવા વાળી છે. તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ અવશ્ય કરી લેવા. બીજા કોલર છે એલિસભાઈ, એમનો પ્રશ્ન છે નોકરી ધંધામાં અનુકૂળતા નથી અને મગજ ખૂબ ગરમ રહ્યા કરે, શું કરવું? આપને નોકરી ધંધામાં સફળતા નથી એટલે મગજ વધારે ગુસ્સો કર્યા કરે છે. તો મહાકાલીની આરાધના આપના માટે લાભકારી નીવડશે. વ્યાપાર વ્યવસાયમાં સફળતા માટે, માનસિક શાંતિ માટે દરરોજ સાંજે 15-20 મિનિટ ચંદ્રપ્રકાશમાં બેસવું જોઈએ
અને એકદમ મોબાઈલને સાઈડમાં મૂકીને કેવલ ચંદ્રપ્રકાશમાં બેસવાનું રાખો, અવશ્ય લાભની સ્થિતિ જોવા મળશે. બીજો એક સરળ ઉપાય છે, રાત્રે પાણીમાં ચાંદી પલાળીને સવારે ચાંદીવાળા પાણીનું સેવન કરો, લાભ અવશ્ય મળશે. અને એક કોલર છે ઉપેન્દ્રભાઈ, એમનો પ્રશ્ન, વિવાહ ક્યારે થશે? આપની કુંડલીમાં 7મા સ્થાનમાં શનિ હોવાના કારણે વિવાહમાં થોડી તકલીફ આવી રહી છે, તો દુર્ગા સપ્તશતીનું અનુષ્ઠાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ મહારાજ, આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને ભવિષ્યને લગતી સ્પષ્ટ અને સચોટ માહિતી આપી તે બદલ આપનો આભાર. જી, જય ભવાની. દર્શક મિત્રો, આપને હજુ પણ કોઈ સમસ્યા હોય અને ટીવીના માધ્યમથી તે અંગત પ્રશ્ન આપ ન પૂછી શકતા હો તો કાર્યક્રમના અંતમાં તમે મહારાજનો સંપર્ક કરી શકો છો, નંબર જોઈ શકો છો અને તે નંબરથી તેમનો સંપર્ક કરી શકો છો. હાલ અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.